सरकारी जमीन पर अवैध कब्जा कर बड़े पैमाने पर झींगा पालन तालाब बनाए गए हैं। सूरत के समुद्री इलाके में सरकारी जमीन पर अवैध कब्जा कर बड़े पैमाने पर झींगा पालन तालाब बनाए गए हैं, जिससे पर्यावरण और लोगों की आजीविका पर प्रतिकूल प्रभाव पड़ा है। कई वर्षों से किसान और नागरिक इस तालाबों के खिलाफ शिकायतें कर रहे हैं। 2022 में एनजीटी ने इस अवैध झींगा तालाबों के खिलाफ कार्रवाई का आदेश दिया था, लेकिन आदेश के बावजूद आज तक ये अवैध तालाब सरकारी जमीन पर बने हुए हैं और झींगा पालन की गतिविधियां जारी है। सूरत के तटीय क्षेत्र में सरकारी जमीन पर अवैध कब्जा करके झींगा पालन के बड़े बड़े तालाब बना दिए गए हैं, जिससे पर्यावरण और स्थानीय निवासियों की आजीविका पर नकारात्मक प्रभाव पड़ रहा है। कई वर्षों से किसान नेता और जागरूक नागरिक इस मुद्दे पर प्रशासन से शिकायत कर रहे हैं, लेकिन अब तक कोई ठोस कार्रवाई नहीं हुई। नेशनल ग्रीन ट्रिब्यूनल ने इस कार्रवाई का आदेश भी दिया था, लेकिन सरकारी जमीन पर अवैध झींगा पालन अभी भी जारी है। सूरत जिल्लाना ओलपाड तालुको होय, ચોર્યાસી तालुको होय, मजूरा तालुको होय, એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે। સ્થાનિક વહીવટી તંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે। આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજૂરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે। નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય, પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે। આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે। નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી। બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેરાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેરાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેરાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે। ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ, પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે। હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેરાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે। માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની, ડેપ્યુટી કલેક્ટરની છે, સરકારી વહીવટી તંત્રની છે, પરંતુ અમારા જેવા આગેવાનોએ, ગામના સરપંચોએ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ દબાણ દૂર થતું નથી। આ સરકારના હિતમાં છે। આજે સરકારી જમીનો ધીરે ધીરે ઓછી થતી ચાલી, લોકોને આજે જે ખેડૂતો છે એને ચરાઈ માટે પણ આજે નુકસાન છે। વારંવાર આ સરકારી જમીનો પર પાણીનો નિકાલ થાય, એ પાણીનો નિકાલ પણ આ ઝીંગાના તળાવને લીધે થતો નથી। આ સમગ્ર બાબતને લીધે સરકારને પણ મોટા પ્રમાણમાં રેવન્યુનું નુકસાન થાય છે। એટલે તાત્કાલિક અસરથી જે અધિકારીની જવાબદારી હોય એની સામે તપાસ કરીને પગલાં લેવા જોઈએ અને સરકારી જમીન છે એ લોકોના हितમાં, સરકારના हितમાં ખુલ્લી થવી જોઈએ, એ પ્રકારની માંગણી રૂબરૂ મળીને માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર વારંવાર લોકહિતમાં આવા પગલાં લેતા હોય તો આ તો સરકારી જમીન છે, તો આવનારા દિવસોમાં આ હિતમાં પગલાં લેશે એ માટેની મેં રજૂઆત કરી। સંવાદદાતા અશ્વના શિરસાટ, BHP ન્યૂઝ।